सभी कलाकारों ने इतना आनंद करवाया कि बात ही छोड़ दो। वैसा भजन भाव, वैसो श्रद्धांजलि का कार्यक्रम हमारे बिहार में नहीं होता। मैं आप सभी लोगों को धन्यवाद देना चाहता हूं। चारेक ताड़ी वगाड़ीए माटे संस्था तरफथी तमारो आभार। जे लोको घरेथी कईने नोता आव्या ई हड़वेड़वे निकળી ગયા। બધાની કેપેસિટી હોય ને। 5 મિનિટ તમને આનંદ કરાવી દઉં। હું જો કે મારો ફોન લાગતો નતો, ગઢવી વાત કરીને કે એનો ફોન બંધ, અને એટલો આનંદ હતો કોઈના ફોન જ નહોતા આવતા, છતાં એનટીજીએ ક્યાંથી કોન્ટેક્ટ કરી લીધો। તો નિલેશ ગઢવીને કે મહારાજને લેતા આવજો, કારણ કે છેલ્લે અમે બાને મળીને ગયા હતા અને એ વખતમાં જે રોટલા ખવડાવ્યા હતા એમાં કાંઈ ન ઘટે ને આજે પણ ત્યાંથી આવી અનાજનો ને મારો કોઈ સંગમ નહોતો થતો। અનાજ દેવનો અન્નદેવનો ને મારો કોઈ સંગમ નહોતો થતો, અને જે દર્શન કર્યા છે ને પરિવારે જે રોટલા ખવડાવ્યા છે એમાં કાંઈ ન ઘટે ખરેખર। એટલે છોકરા કેટલા મસ્ત છે જોવો તો ખરા। અમારા કચ્છની અંદરમાં આવો ને તો કલર નથી કરતા, વ્હાઈટમ વ્હાઈટ છે, સારા છે, સંસ્કારી છે, નકા અમુક અમુક જગ્યાએ છોકરા દાનમાં લીધા જેવા નથી। અમારા ગામમાં અનાથ આશ્રમ વાળા આવ્યા, ઈ કે તમારા ઘરમાંથી કંઈક લખાવો, તો ઓલા બેન કે 2 છોકરા લખી નાખો। આગળના ઘરે ગયા, ઈ કે તમારા ઘરમાંથી કંઈક લખાવો, ઓલા બેને 3 લખાવી નાખ્યા। એટલે પછી બપોરની બસમાં વયા ગયા। અને અહીંયા તમામ બહેનોને હું વિનંતી કરું છું, આપને કોઈ સલાહ દેવા માટે નથી આવ્યો। સવારના પતિદેવને જગાડો ને ભાઈ, થોડી વાર શાંતિ તો રાખો, આટલી આખી રાત વગાડ્યું છે, હજી તમને સંતોષ નથી થયો? ધુમ્મડ ધુમ્મડ ચાલુ જ છો ભાઈ। હા, તમામ બહેનોને કહું છું, સલાહ દેવા માટે નથી આવ્યો, એક નાનકડી રિક્વેસ્ટ કરું છું, સવારના પતિદેવને જગાડો ને તો એમ કહેવાનું, નકા અમુક અમુક તો બહેનો કહેતા હોય ઉઠો ઉઠો નહીં કહેવાનું, એમ કહેવાનું જાગો, મારા માથાના મુગટ જાગો, મારા સિંદૂર જાગો। ઉઠવામાં તો કેટલા ઉઠી ગયા। હમણાં એક બેન કહેતા હતા ને પોતાના પતિને કે જાગો મારે ભાખરી કરવી છે, તો એનો ઘરવાળો કે હું ક્યાં ચૂલા ઉપર સૂતો છું, તારે ભાખરી કરવી હોય તો કરી લે ને। એટલે હસી ખુશીની વાતો છે, આનંદની વાતો છે, મોજ કરી લેવાય, આનંદ કરી લેવાય। મોટી મોટી હોટલમાં જમવા માટે જઈએ, તકલીફ એ થાય કે અંદર ફેન ન હોય। પંજાબી હોટલમાં જમવા માટે ગયા હોય, અંદર ફેન ન હોય, ઓલો ચાલુ હોય આમ। અહીંયા ધ્યાન આપજો, આનંદ આવશે। અંડા ગોડા એલા આમાં કુકો ફેન નહીં। પછી ઓલો હળવેડવે આવે, ભાભીજી अच्छा है, अच्छा है ना रोटी? रोटी अच्छा है, नमक बहुत है। નમક જો ને ઓબ્ઝર્વેશન કરી કરી તમારી સામે હાસ્ય મૂકીએ, તમે હસો છો, નકા અમુક અમુક તો એવા હોય હસતા ન હોય। લ્યો, હા, હમણાં ભાવનગર બાજુ કાર્યક્રમ, એટલે હું હજી હાસ્યની શરૂઆત જ નહોતી કરી, ખાલી આમ સંચાલનનો દોર શરૂ કર્યો કે ભજન જેવી બીજી કોઈ રાત ન હોઈ શકે, ચોપાટના દાવ જેવો બીજો કોઈ દાવ ન હોઈ શકે, મેણાના ગાવ જેવો બીજો કોઈ ગાવ ન હોઈ શકે, યારીના યાર જેવો બીજો કોઈ યાર ન હોઈ શકે, સંતોના સંગ સિવાય બીજો કોઈ સંગ ન હોઈ શકે। ત્યાં એક ભાઈ આવી અને હસવા લાગ્યા। મેં કીધું ઠીક છે। હવે બીજી વખત આવીને હસવા લાગ્યા। નિલેશભાઈ ત્રીજી વખત આવીને હસવા લાગ્યા। મેહુલ એટલે મેં કીધું ભાઈ આપ મારા ચાહક છો? મન કે નહીં નહીં। મેં કીધું આપ મને ઓળખો છો? મન કે ના। મેં કીધું આપ મને યુટ્યુબમાં જોવો છો? મન કે ના ના। મેં કીધું આપ મને જોઈને આટલા બધા કેમ હસો છો ભાઈ? મન કે હું તમારો ઓળખીતો નથી તમને યુટ્યુબમાં જોતો, તમને ક્યાંય જોતો નથી, મને તમારાથી કોઈ મતલબ નથી। મેં કીધું જોઈને આટલા બધા કેમ હસો છો? મન કે મહારાજ તમારું મોઢું છે ને મારી વહુ જેવું છે। મેં કીધું મારે મૂછું છે, તો એ મને કે મારી વાઈફને મૂછું છે। હવે તમે વિચાર કરો એની ઘરે કેવી હાલત થતી હશે। હા, બાબા રામદેવની વાત વચ્ચે હમણાં કંઈક
યાદી થઈ બાબા રામદેવ આખી દુનિયાને દવા આપે છે. હા, બાબા રામદેવ આખી દુનિયાને દવા આપે છે. હું એની કોઈ વિરુદ્ધાઈ નથી કરતો, કોઈ ટીકા નથી કરતો. એની આંખ લેવલમાં નથી આવી. સારું કંઈક જોવે તો તાબડતોબ ખુલી જાય. ये योग अच्छा है, वो लड़की कहाँ से आई है? ये कपाल भारती है, इसे कपाल भारती कहते हैं, इसे गथरासन कहते हैं. હા, લંબા सांस લે. આવું જ કરતા હોય. એને જોઈને અમારા ગામની અંદરમાં એક વડીલ ચાલુ થયા. આવું શરીર અને વંડા, તમે અહીંયા વંડો જ કયો ને, વંડો. હા, વેંડાની અંદરમાં એ બાપાએ પહેલી લાઈનમાં 5, મારા મમ્મી કે 10માં કાંઈ વાંધો નથી થાતો આવને. મેં હું ગયો ભાઈ, હું ગયો ને તો પહેલી લાઈનમાં 5, પાછળની સાઈડ 5. હું તો છેલ્લા નંબરમાં બેઠો તો. એટલે એ બાપા મને કે અહીંયા આવો, તમે તો હાસ્ય કલાકાર પિયુષ મહારાજ છો. મેં કીધું હા. મને કે પહેલી લાઈનમાં આવી જાવ. હું પહેલી લાઈનમાં આવી ગયો. એણે યોગ શીખવાડવાનું ચાલુ કર્યું. ચાલો, ઊંડો શ્વાસ લ્યો, મૂકો. આવું એણે 5 વખત કરાવ્યું. હવે મારી વાહે જે બેઠો હતો એને જૂનો કફ, એને જૂની શરદી, બહુ જૂનું. તો એણે 15 વખત કરાવ્યું. લ્યો, મૂકો. મને પાછળ થોડું નીલું નીલું લાગ્યું, ભીનું ભીનું લાગ્યું. મેં કીધું કાકડાએ ચરક મારી કે હું છે? પછી મારા બા મન કે શું લઈ આવ્યો, શું શીખી આવ્યો? મેં કીધું પાછળ છે, જોઈ લ્યો. હા, 10 ના પછી ઈ જ આવે, બીજું શું આવે? હા હા, હસી લેવાય, આનંદ કરી લેવાય. હા, એક વૈજ્ઞાનિકે લગ્ન કર્યા. લગ્નને સમજવા માટે બીજા જ દિવસે ભૂલી ગયો કે વિજ્ઞાન એટલે શું. હા, તમે સમજો છો બેનો? હા, રસ્તા ઉપર જતો તો એક બેન મન કે ભાઈ આ કૂતરો તમારો છે? મેં કીધું બેન સોરી, આ કૂતરો મારો નથી. મન કે પાછળ પાછળ આવે છે. મેં કીધું બેન એમ તો તમે પણ. હા હા હા, ડગલે ને પગલે જોક્સ મળે. હમણાં એક બાપાને મેં કીધું બાપા તમારા કેટલા દીકરા? બાપા મન કે અમારા ગરીબ માણસના કેટલા હોય? 9 છે. હા હા, આને ક્યાં મોંઘવારી નડે? હમણાં 2 બહેનો વાતો કરતા હતા. એક બેન બીજા બેન ને કે મારા પતિ તો દેવતા છે. ઈ અવાજ બેસી ગયો છે ભાઈ. ઓલા બેન બીજા બેન ને કે મારા પતિ તો દેવતા છે. તો બીજી કે મારા પતિ તો જીવતા છે. હવે આલી દેવતાની વાત કરે, ઓલી જીવતાની વાત કરે. અને ખરેખર બહેનો બેઠા છે એટલે કોઈ વિરુદ્ધાઈ નથી કરતો, કોઈ ટીકા નથી કરતો. તમે મોરબી જાઓ, તમે અમદાવાદ જાઓ, સુરત, વાપી, વલસાડ, ગમે એ વિસ્તારમાં જાઓ, બહેનોને જે પાણીપુરી ઉપર પ્રેમ, 8-10 બહેનો ઊભા હોય, વચ્ચે ભાઈઓ ઊભો હોય. આપણને એમ થાય ગોપીઓની વચ્ચે કાનુડો ઊભો છે. અને અમારા વિસ્તારની અંદરમાં જે હિન્દી કરે ને બહેનો, એ ડગરા કાઢી નાખે ભાઈ. મોટા મોટા દેના ભલે એ વેલબાઈ રમીલા पानी पूरी खे बहु भैया तेरी पानी पूरी हमको बहुत भावता है. मोटा मोटा देना भला फांकुड़ी वाला नहीं देना, कोणी ऊपर से रेगड़ा जाता है. એમાં 72 વર્ષના દીકરી આવ્યા, સોરી માં આવ્યા. ચોકઠું ઘરે ભૂલી ગયા હતા. 32 ઘરે ભૂલી ગયા હતા. પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ. પાણીપુરીને બટકો નાખવા ગયા, ભૈયાને પિચકારીથી ભરી નાખ્યો. ભાઈઓ સારો તો એક શબ્દ બોલ્યો નહીં. ભૈયાએ બીજા દિવસ બોર્ડ જ મારી દીધું, બોખલી વ્યક્તિઓને પાણીપુરી ખાવાની સખત મનાઈ છે. એ બીજા દિવસે કહી દીધું, હા ये पानीपुरी खाने का आपको मना है, 32 नहीं है. હા, એટલે આવું બધું આનંદ છે, મોજ છે. કેમ મેહુલ ભાઈ? હમણાં 15 દિવસ પહેલા
પાણી નથી પીવું ભાઈ, હવે તો પાણી. હા, 15મી માળ ઉપર એક ભાઈ ઉભેલો અને નીચેથી એક ભાઈ અવાજ દીધો, આ બલજીત, આ બલજીત. એને કેવું પડે ખરેખર, વાહ વાહ. હા, નીચેથી એક ભાઈ અવાજ દીધો, ઓ બલજીત તેરી લડકી ભાગ ગઈ. ઓણે ઉપરથી કૂદકો માર્યો. 12મા માળા ઉપર આવ્યો ને ત્યારે વિચાર કર્યું, મારું નામ બલજીત નથી, હું તો જગજીત છું. અને 10મા માળા ઉપર આવ્યો ને ત્યારે વિચાર કર્યો, મારી દીકરી જ નથી. અને હાવ જ્યારે ધૂળુપ દઈને નીચે આવ્યો ને ત્યારે વિચાર કર્યો, આહા, લગ્ન જ ક્યાં કર્યા છે. રોંગ નંબરમાં કૂદકા મારી દે, ઠેકડા મારી દે. હમણાં 2:30 વાગ્યા હતા, આનંદ આવશે ખરેખર. એન્ટી 2:30 વાગ્યા હતા. પોલીસ વાળા ભાઈ પાટીદાર સમાજમાં કાર્યક્રમ એટલે હું વહેલો આવી ગયેલો. એટલે પોલીસ વાળા મને કે જરા 5-10 મિનિટ ઉભતો ખરો, મારા જ આનંદ આવે. મેં કીધું ઠીક છે. અહીંયાથી અમારા ગામમાંથી એક ભાઈ એની મોજમાં જતો હતો, વલ્લભભાઈ મોજમાં જતો હતો. તો ઓલા સાહેબ કે 2 વાગે છે, ક્યાં જાય છે? તો ઓલો કે પ્રવચન સાંભળવા. ક્યાં? ઘરે. અમુકને અત્યારે લાઈટ થશે, અમુકને આવતીકાલે થશે. હા, નાનકડી વાત કરી દઉં. માણસ અને ભગવાન આ ધરતી ઉપર એકબીજાને મળ્યા ને તો બંનેના મગજમાં એક જ વિચાર આવ્યો, મને બનાવનારો મળ્યો. રૂપિયા સાચવવા માટે 2 વસ્તુ છે. રૂપિયા સાચવવા માટે 2 વસ્તુ છે, બેંક અને બેન. બેંકમાંથી મળે, અહીંયા પૂરું. હા, પણ નારી શક્તિ છે ભાઈ, નારી શક્તિ છે. પુરુષ એક સહન શક્તિ છે. એક કાર્યક્રમમાં મેં વાત કરી, મેં કીધું નારી એક શક્તિ છે, પુરુષ એક સહન શક્તિ છે. એક ભાઈ ઉભા થયા, મન કે મારા છોકરા. મેં કીધું યથાશક્તિ. ડગલે ને પગલે જોક્સ મળે. નથી હસતા એને કોઈ દિવસ દીકરી દેતા નહીં, એની લેતા નહીં. આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય, આવી બધી વાતો છે. અરે એક પેટર્ન આપને સંભળાવી દઉં, શોર્ટ એન્ડ સ્વીટ કોમેન્ટ્રીની. હમણાં શિવરાત્રિમાં મોરારી બાપુને જ્યારે જ્યારે મળવાનું થાય છે એનટીજી, તો બાપુ એક જ વાત કે ઓલી કોમેન્ટ્રી સંભળાવી દે. મારુતિ સાઉન્ડના સથવારે ટોની ગ્રેગ, રવિ શાસ્ત્રી, નવજોત સિદ્ધુનો સેમ્પલ આપની સમક્ષ રજૂ કરી અને પછી કાર્યક્રમ પૂરું જ્યારે નહીં કરીએ, વિરામ આપશું. હા, એટલે ટોની ગ્रेग, रवि शास्त्री, नवजोत सिद्धू, संतों की यहाँ पर उपस्थिति है, इस बात का मुझे अच्छा लग रहा है. અને આવા સાચા સંતો મળે ને એને વંદન કરી લેજો, નહીતર અમુક બગસરા વાળા આવે છે, ખબર છે? क्या है एंटी, भाग्य बढ़ा है तेरा बेटा, कामकाज अच्छा चल रहा है, ये महात्मा को खुश कर देना बेटा, कभी दुखी नहीं होगा. પછી તમે કદાચ આગળ પાછળ થાવ. काली गाय की पूजा करना, व्हाट्सएप में व्यस्त है, फेसबुक में फंसा हुआ है बेटा, परिवार के अंदर में तेरी इज्जत नहीं है, वल्लभ बहुत आगे बढ़ेगा, जितना है उससे भी आगे बढ़ेगा बेटा, ये बात ध्यान में रखना. एक बात बताऊं बेटा, मना मत बोलना. क्या है बाबा जी, हरिद्वार जाने की इच्छा है, 1100 रुपया दे दे. बाबा जी है नहीं, तेरा किधर कुछ नहीं होगा, भाग इधर से लुखा. आटली वार में पक्ष पलटो ल्यो. સાચા સંતોને વંદન કરી લેજો. સંતોષ એ ભારત દેશની શોભા છે, સંતોષ એ ભારત દેશની આન બાન ને શાન છે. જેવી રીતે ઘણી બધી વાતો કરી મનસુખ બાપાએ, મનસુખ બાપાને ખૂબ આનંદ કરાવ્યું.